રેખા બહેન જમી રહ્યા હતા, પરંતુ રોટલી ખતમ થઈ જવાને કારણે વચ્ચે જ બેઠા હતા. થાળીમાં થોડું શાક લઈને તે આમ તેમ જોઈ રહ્યા હતા કે કોઈ તેમની વાત કહ્યા વિના સમજી જાય અને એક રોટલી લાવીને આપી દે. પાસે બેઠેલો તેમનો નાનો દીકરો મિતેશ તેમની વાત સમજી ગયો હતો, છતાં પણ ચૂપ રહ્યો, કારણ કે ઘરમાં કોઈની પણ એટલી હિંમત નહોતી કે તે મોટી વહુ હોવાથી જાણે કોઈ ખાવાનું લ્યો કે મોટી વહુ હોવાથી જાતે જ કોઈ ખાવાનું લે. થોડી વાર બેઠા રહ્યા પછી રેખા બહેને જ હિંમત ભેગી કરીને કહ્યું કે કાજલ વહુ, 2 રોટલીથી પેટ નથી ભરાણું, જરા એક રોટલી વધારે આપો. એટલું સાંભળતા જ કાજલ કઠોર અવાજમાં બોલી, બસ બસ માજી, તમારી તબિયત પહેલેથી જ ખરાબ રહે છે કે 2 રોટલી તમારા માટે ઓછી નથી, જેટલું ગાંઠ્યું જેટલું બધું છે. આ સાંભળીને રેખા બહેન પાસે બેઠેલા તેમના મોટા દીકરા રાકેશ તરફ આશાભરી નજરથી જોવા લાગ્યા કે કદાચ તે કંઈક બોલશે, પણ રાકેશ તો એવી રીતે ખાવામાં જ ઝૂકેલો હતો કે જાણે તેણે કોઈ વાત સાંભળી જ ન હોય. આ જોઈને રેખા બહેન કંઈ બોલ્યા નહીં અને હાથ લૂછીને ઊભા થવા લાગ્યા. પણ ત્યારે જ નાના દીકરા મિતેશે તેની ભાભીને કહ્યું કે ભાભી, જ્યારે માં આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તો તમને તેમની તબિયતનો જરા પણ અહેસાસ નથી થતો. તમને ખબર પણ છે કે જો માં ભૂખ્યા રહેશે તો પછી આખી રાત તેમને ઊંઘ નહીં આવે. તેમને એક રોટલી વધારે આપી દો. એટલું સાંભળતા જ કાજલ ચીસ પાડીને બોલી કે તું વધારે માનો લાડકો ના બનીશ. આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મારી આંખોથી છુપાયેલું નથી. તમે બંને માં દીકરા મફતની રોટલીઓ તોડો છો. તમારા ભાઈ કેટલી મહેનત કરે છે તેવો તો તમને અહેસાસ જ નથી. તમે હજી સુધી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યા છો. પહેલા કંઈક કામ કરી લ્યો, પછી મોટી મોટી વાતો કરો. નકાજના દુશ્મન અનાજના. ભાભીની વાતો સાંભળીને મિતેશને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ છતાં પણ તે ચૂપ રહ્યો. તેણે તેની મા તરફ જોયું તો રેખા બહેન પણ ભીની આંખોથી તેની સામે જોઈ રહ્યા હતા. તેને તેની માની ભૂખ સહન ન થઈ એટલે એણે પોતાની થાળીમાંથી એક રોટલી ઉપાડીને રેખા બહેનની થાળીમાં મૂકતા કહ્યું કે માં, તમે આ રોટલી ખાઈ લ્યો. આજે હું એક રોટલી જ ખાઈ લઈશ. આ જોઈને કાજલ વધારે ગુસ્સામાં આવી ગઈ. તેણે રેખા બહેનની થાળીમાંથી તે રોટલી ઉપાડી અને ફર્શ પર ફેંકતા કહ્યું, તને મારી વાત સમજમાં નથી આવી? જ્યારે મેં કહ્યું કે વધારે ખાવાનું નથી આપવાનું તો મતલબ નથી આપવાનું. હવે રહો તમે પણ ભૂખ્યા. મોટા આવ્યા હતા માના ચમચા. આ સાંભળીને મિતેશની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે તેની ભાભીને કહ્યું કે ભાભી, તમારામાં તો માનવતા નામની કોઈ વસ્તુ જ નથી. કોઈની થાળીમાંથી આવી રીતે રોટલી ઉપાડીને ફેંકે ખરું? મિતેશનું એટલું કહેવું હતું કે તેના મોટા ભાઈ રાકેશે તેને ગુરકીને કહ્યું કે તારી ભાભીની માફી માંગ. મિતેશ તડપીને બોલ્યો કે ભાઈ, જ્યારે ભાભી માં સાથે અન્યાય કરી રહ્યા હતા ત્યારે તો તમે મૂંગા બેઠા હતા અને હવે અચાનક તમને અહેસાસ થઈ ગયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તમે કેટલા ચોરોના ગુલામ થઈ ગયા છો. તમને તમારી માનો જરા પણ ખ્યાલ નથી. મિતેશની વાત સાંભળીને રાકેશ સાથી લાલોચણ થઈ ગયો. તેણે ઉઠીને મિતેશના ગાલ પર એક જોરદાર તમાચો ઝીકી દીધો અને ચીસ પાડીને બોલ્યો કે મેં તારી બદનામી બહુ સહન કરી છે. હવે તારા માટે એ જ સારું છે કે અહીંથી નીકળી જા, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મિતેશ દર્દથી કંપી ઉઠ્યો અને તેની આંખોમાં આંસુની જગ્યાએ હવે માત્ર ગુસ્સો હતો. તેણે કડવા સ્વરમાં કહી અને સાચું કહ્યું કે ભાઈ, તમારાથી ખરાબ તો કોઈ હોય પણ ન શકે.
જે ચૂપચાપ બેસીને પોતાની માનું અપમાન જોતો રહે, તેનાથી ખરાબ માણસ બીજો કોઈ હોઈ શકે. એટલું સાંભળતા જ રાકેશનો ગુસ્સો વધુ ભડક્યો. તેણે મિતેશના ગાલ પર બીજો તમાચો ઝીક્યો અને ધક્કો મારીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. મિતેશ અવાજ ઊભો કરી રહી ગયો. તેને આ વાતની બિલકુલ અપેક્ષા નહોતી. રેખાબહેન પણ ચૂપચાપ ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમણે હિંમત ભેગી કરીને કહ્યું કે રાકેશ બેટા, તને શું થઈ ગયું છે? તું તારા ભાઈને આમ ઘરમાંથી ના કાઢી શકે. આ ઘર તેનું પણ છે. તમારા બંનેનો બરાબર હક છે આ ઘર પર. રાકેશ ગુસ્સામાં આવીને કહ્યું કે માં, જો તમને તમારા નાના દીકરાની આટલી બધી ચિંતા હોય તો તમે પણ તેની સાથે ચાલ્યા જાઓ. કહેતા તેણે તેની માને પણ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે તો મિતેશ માટે વધુ મુશ્કેલ થઈ ગયું હતું. તેને પોતાની કોઈ પરવાહ નહોતી. તે તો ગમે ત્યાં રહી શકતો હતો. રસ્તા ઉપર પણ રાત વીતવા આવી શકતો હતો. પણ પોતાની માને ક્યાં રાખશે? આ વિચારીને તે અંદર ને અંદર ગભરાઈ રહ્યો હતો. તેણે પોતાની માનો હાથ પકડીને કહ્યું કે માં, તમારે આમ ઘર છોડીને નહોતું આવવું. એ તમારા સ્વર્ગસ્થ પતિનું ઘર છે. તમે ત્યાં જ રહેતા. હવે હું તમને ક્યાં લઈને ભટકતો રહીશ? મારી પાસે તો રહેવાની કોઈ જગ્યા પણ નથી. મિતેશની વાત સાંભળીને રેખાબહેનની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું કે તું ચિંતા ન કર બેટા, તારી સાથે તારી માં છે. ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે. ત્યારે મિતેશને વિચાર આવ્યો કે શા માટે પોતાના મિત્રના ઘરે ન જાઉં. પછી કોઈ નાની મોટી નોકરી મળી જશે તો ભાડાનું ઘર જોઈને માને ત્યાં લઈ જઈશ. બાકી હમણાં માને લઈને ક્યાં રખડતો ફરીશ. એ જ વિચારીને તે પોતાની માને લઈને પોતાના એક મિત્રના ઘરે ગયો. મિત્ર પણ તેની મજબૂરી સમજી ગયો હતો. એટલે તેણે તેમને પોતાના ઘરમાં આશરો આપી દીધો. મિતેશે તેને કહ્યું કે મને અહીં માત્ર 2 દિવસ માટે રહેવાની જગ્યા આપી દે, પછી હું ચાલ્યો જઈશ. મિત્ર હસીને બોલ્યો કે કંઈ વાંધો નહીં મિતેશ, હું તારો મિત્ર છું. તું મારી સાથે આવ્યો છે, જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે. મિતેશ સમજી ગયો હતો કે તેના મિત્રએ તેને રહેવા માટે તો કહી દીધું છે, પરંતુ તે પણ તેની જેમ ગરીબીમાં જીવી રહ્યો હતો. વધારે દિવસ સુધી તે તેમનો ખર્ચ નહીં ઉપાડી શકે અને પછી અમિત અને કોઈના પર બીજો બોજ બનવા નહોતો માંગતો. એટલે પોતાની માને ત્યાં જ છોડીને તે સવારમાં જ નોકરી શોધવા નીકળી ગયો. પણ આખો દિવસ રખડ્યા પછી પણ તેને કોઈ નોકરી ન મળી. બીજા દિવસે પણ એ જ હાલ થયો. હવે મિતેશ મૂંઝવણમાં આવી ગયો અને ગભરાઈ ગયો કે શું કરું. તેણે પોતાના મિત્ર પાસે માત્ર 2 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ હવે તેને ત્યાં આવ્યાને 3 દિવસ થઈ ચૂક્યા હતા. છતાં પણ નોકરી નહોતી મળી રહી. ત્રીજા દિવસે મિતેશે વિચારીને ઘરેથી નીકળ્યો કે આજે છેલ્લી વખત નોકરી જોવા જઈ રહ્યો છું. જો મળી ગઈ તો સારું છે, નહીં તો પોતાની માને લઈને મિત્રના ઘરેથી નીકળી જઈશ. આગળ જે ભગવાને મંજૂર હશે તે થશે. એ વિચારતા તે ફરીથી નોકરીની શોધમાં નીકળી પડ્યો. બપોર થઈ ગઈ, પરંતુ છતાં પણ તેને કોઈ સારો જવાબ ન મળ્યો. થાકી હારીને મિતેશ રસ્તાના કિનારે બેસી ગયો. ત્યારે જ તેની નજર એક દિવાલ પર ચોટેલા કાગળ પર પડી, જેના પર લખેલું હતું કે એક હોસ્પિટલમાં પટ્ટાવાળાની જરૂર છે, પગાર 6,000 રૂપિયા, રહેવાની વ્યવસ્થા મફત. આ વાંચીને મિતેશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની જાતને કહ્યું કે મિતેશ, આ નોકરી તારા માટે નથી. તે તો MBA કર્યું છે, તો શું હવે તું એક પટ્ટાવાળાની નોકરી કરીશ? તેનું દિલ લોહીના આંસુ રોવા લાગ્યું. પરંતુ ત્યારે જ માનો ચહેરો તેની આંખો સામે ફરી વળ્યો અને પછી કંઈ પણ વિચાર્યા વિના તે ત્યાંથી ઊભો થઈ ગયો અને એ સરનામા પર જઈ પહોંચ્યો
જ્યાં પટ્ટાવાળાની જરૂર હતી. ત્યાં પહોંચીને મિતેશે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે હું પટ્ટાવાળાની નોકરી માટે આવ્યો છું. બધા લોકો આશ્ચર્યથી મિતેશ તરફ જોવા લાગ્યા, કારણ કે તેનો ચહેરો, મોઢું જોઈને તે કોઈ સારા ઘરનો લાગી રહ્યો હતો. પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં અને તેને ઇન્ટરવ્યૂ માટે ડોક્ટર પાસે મોકલી દીધો. જ્યારે ડોક્ટરે મિતેશની ફાઇલ જોઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે તું MBA કર્યું છે અને તું એક પટ્ટાવાળાની નોકરી કરવા માંગે છે. આ નોકરી તો એ લોકો માટે હોય છે જેઓ અભણ હોય છે અને પોતાની મહેનતથી રોજીરોટી કમાવા માંગે છે. અને કહે તો તું આ કેમ કરવા માંગે છે? આ સાંભળીને મિતેશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે ખૂબ જ મજબૂર છું ડોક્ટર સાહેબ. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો પણ કંઈ પણ હાથ ન લાગ્યો. મને આ સમયે નોકરીની સખત જરૂર છે. પછી ભલે તે એક પટ્ટાવાળાની નોકરી કેમ ન હોય. તેની મજબૂરી સમજીને ડોક્ટરે પણ તેને પટ્ટાવાળાની નોકરી આપી દીધી અને હોસ્પિટલની પાછળ બનેલા ફ્લેટમાંથી એક ફ્લેટ રહેવા માટે પણ આપી દીધો. મિતેશને સમજાતું નહોતું કે આ તેના માટે ખુશીનો મોકો છે કે પછી ઉદાસીનો ખેર. જે પણ હતું તે ઘરે આવ્યો અને પોતાના મિત્રનો આભાર માનતા બોલ્યો કે તે આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને મને તારા ઘરમાં રહેવાની જગ્યા આપી. એ માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે હું મારી માને અહીંથી લઈને જઈ રહ્યો છું, કારણ કે મને એક હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે. આ સાંભળતા જ મિતેશનો મિત્ર હસતા હસતા બોલ્યો કે તું મને મૂર્ખ ના બનાવ. ભણતર તારું MBA નું છે તો પછી હોસ્પિટલમાં તને નોકરી કેવી રીતે મળી ગઈ? મિતેશ તે માથું નમાવીને જવાબ આપ્યો કે મને પટ્ટાવાળાની નોકરી મળી છે. આ સાંભળતા જ તેના મિત્રની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા. તે ભાવુક થઈને બોલ્યો કે યાર મિતેશ, મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે, પણ પોતાની જાત પર આટલો અત્યાચાર ન કર. તું તારી હિંમત જાળવી રાખ અને સારી નોકરી જરૂર તને મળી જશે. તું મારા ઘરમાં કોઈ પણ ડર અને સંકોચ વિના રહી શકે છે. મિતેશે હળવી સ્મિત સાથે કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલા દિવસ અહીં રાખ્યો, મને દરેક રીતે ખ્યાલ પણ રાખ્યો. હું તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. હવે જ્યારે મને રોજીરોટી મળી રહી છે તો હું તેને લાત મારવા નથી માંગતો. એટલે હવે હું માને લેવા આવ્યો છું. મિતેશના મિત્રએ તેને ખૂબ જ રોક્યો, ખૂબ સમજાવ્યો, પણ તે માન્યો નહીં અને પોતાની માને લઈને હોસ્પિટલની પાછળ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. રેખા બહેને પૂછ્યું કે તને કેવી નોકરી મળી છે બેટા મિતેશ? તે હળવું સ્મિત આપતા કહ્યું, માં એક ઓફિસમાં બેસીને કમ્પ્યુટર પર હિસાબ કરીશ. આ સાંભળીને રેખા બહેન પણ ખુશ થઈ ગયા. મિતેશ પોતાની માને સાચું તો ના કહી શક્યો, કારણ કે તે ટેન્શનમાં આવી જાત અને તેનું બ્લડ પ્રેશર વધી જાત. એટલે તેણે પોતાની માને જૂઠું બોલી દીધું અને બીજા દિવસથી રોજ સવારે કામ પર જવા લાગ્યો. હવે મિતેશ ખૂબ જ રસથી હોસ્પિટલમાં સાફ સફાઈ કરતો અને વિચારતો કે કદાચ મારા નસીબમાં આ જ બધું લખેલું હતું. દરેક માણસ પોતાના નસીબનું જ ખાય છે, તો કદાચ મારા નસીબમાં પણ આ ગરીબી અને ઓછો પગારવાળી નાની નોકરી જ લખેલી હતી. હું તો નકામું જ મોટી મોટી નોકરીઓના સપના જોતો હતો. ખેર, મહિનો પૂરો થઈ જતા જ ડોક્ટરે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને પ્રશંસા કરતા કહ્યું કે તારી તરફથી અમને કોઈ ફરિયાદ નથી મળી, એટલે તને 6,000ની જગ્યાએ 8,000 રૂપિયા આપી રહ્યો છું. આ સાંભળીને મિતેશ ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો કે ડોક્ટર સાહેબ, હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. મુશ્કેલ ઘડીમાં તમે મને સહારો આપ્યો. કહીને મિતેશ પગાર હાથમાં લઈને હોસ્પિટલની ડોક્ટરની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પૈસા ગણવા લાગ્યો. ત્યારે જ
અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે પોતાના પપ્પાના મળ્યા પછી તેને ક્યારેય પણ 8,000 રૂપિયા એક સાથે નહોતા જોયા. તે તો 500ની નોટને પણ જોવા માટે તરસી રહ્યો હતો. તે બસ વારંવાર એ પૈસા ગણતો જઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સૌથી પહેલા ઘરમાં રાશન લઈને જશે, કારણ કે ખાવા પીવાની ખૂબ જ તકલીફ થઈ રહી હતી. હવે તે પોતાની માને સારું ખાવાનું ખવડાવવા માંગતો હતો, પરંતુ જેવો જ તે પૈસા પોતાના ખિસ્સામાં નાખવા લાગ્યો ત્યારે અચાનક તેની સામે એક સ્ત્રી આવીને ઊભી રહી. તેણે બંને હાથ મિતેશ સામે જોડ્યા અને રડતા રડતા બોલી કે ભગવાન માટે મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે, તેના ઓપરેશન માટે મને પૈસાની જરૂર છે અને મારી પાસે કંઈ પણ નથી. મારા હાથ ખાલી છે. જો હું એ કહું કે ભગવાન સિવાય કોઈ મારા બાળકની જિંદગી બચાવી શકે છે તો તે માત્ર પૈસા છે. પૈસા વગર મારો દીકરો બચી શકે તેમ નથી. એ સ્ત્રીના ચહેરા પર આવી લાચારી જોઈને મિતેશનું દિલ બેસી ગયું. તેણે કંઈ પણ વિચાર્યા વિના એ 8,000 રૂપિયા એ સ્ત્રીના હાથમાં મૂકી દીધા અને બોલ્યો કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે તમારા બાળકને બચાવી લે. એ સ્ત્રી મિતેશને આશીર્વાદ આપતી આગળ વધી ગઈ અને કોઈ બીજા માણસ સામે હાથ જોડીને પોતાના બાળક માટે પૈસા માંગવા લાગી, પરંતુ એ માણસે સ્ત્રીને ધુપકારીને ભગાડી દીધી. એક ક્ષણે મિતેશના મનમાં આવ્યું કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું આ સ્ત્રીની મદદ કરી શકતો હોય. પછી તેના દિમાગમાં એક વિચાર આવ્યો. શા માટે ડોક્ટર સાથે વાત ન કરવી? તે દોડીને ડોક્ટર પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો કે સર, મારો દર મહિનાનો પગાર કાપી લેજો, પણ એ સ્ત્રીના બાળકને બચાવી લો. ડોક્ટરે આશ્ચર્યથી પૂછ્યું કે શું લાગે છે? એ સ્ત્રી તારી શું? તે તારા કોઈ સગા માં છે? મિતેશે માથું હલાવીને કહ્યું કે ના સાહેબ, તે મારી કોઈ સગી નથી, પરંતુ હું તેને પોતાના બાળક માટે આ રીતે તડપતી જોઈ શકતો નથી. આ સાંભળીને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું કે પોતાની પાસે ખાવા માટે ભોજન નથી અને બીજાની મદદ કરવા માંગે છે. મિતેશ હળવો સ્મિત આપતા બોલ્યો કે સર, જો આપણે કોઈની મદદ કરીશું તો આપણી મદદ ઉપરવાળો કરશે. એટલે તમે મારો પગાર કાપીને એ બાળકની સારવાર શરૂ કરી દો. ડોક્ટરે માથું હલાવ્યું અને તરત જ બાળકની સારવાર શરૂ કરવાનો આદેશ આપી દીધો. આ જોઈને મિતેશને ખૂબ જ ખુશી થઈ ગઈ. તે દોડીને સ્ત્રી પાસે ગયો અને બોલ્યો કે ચિંતા ન કરો, ડોક્ટર સાહેબે તમારા બાળકની સારવાર શરૂ કરી દીધી છે. સ્ત્રી રડતા રડતા બોલી કે પણ મેં તો પૈસા પણ જમા નથી કરાવ્યા, તો સારવાર કેવી રીતે શરૂ થઈ ગઈ? મિતેશ હસતા હસતા બોલ્યો કે મેં ડોક્ટર સાહેબ સાથે વાત કરી લીધી છે. તે તમારા બાળકની સારવાર કરવા માટે તૈયાર થઈ ગયા છે. એટલું સાંભળતા જ એ સ્ત્રી મિતેશના પગમાં પડીને રડવા લાગી અને કહેવા લાગી કે ભગવાન તને એના બદલામાં ખૂબ મોટું ફળ આપશે. ભગવાન કરે કે તું કરોડપતિ બની જા. એ સ્ત્રીની દુઆ સાંભળીને મિતેશ હસવા લાગ્યો અને આગળ વધતા વિચારવા લાગ્યો કે કરોડપતિ બનવું તો ખૂબ જ દૂરની વાત છે. હવે તો 2 ટકની રોટલી ખાવી પણ મારા નસીબમાં નથી લાગી રહી, કારણ કે આજે જે પગાર તેને મળ્યો હતો તે પણ તેણે તે સ્ત્રીને આપી દીધો હતો અને આગામી 5-7 મહિના સુધી મળવાવાળા પગાર માટે પણ તેણે ડોક્ટરને ના પાડી દીધી હતી. આ બધું વિચારતા મિતેશ ઘરે આવી ગયો અને રેખાબહેન તેની રાહ જોઈને બેઠા હતા. તેમણે મિતેશને જોયો અને પૂછ્યું કે બેટા, શું લઈને આવ્યો છે? મિતેશની નજર શરમથી ઝૂકી ગઈ, પણ તેણે માને ખોટું આશ્વાસન આપતા કહ્યું કે માં, મને પગાર આજે નથી મળ્યો, કાલે મળી જશે, તમે પરેશાન ન થાઓ. રેખાબહેને તેની તરફ જોયું અને કહ્યું, પણ ગયા વિના સૂકી રોટલી અથાણા સાથે ખાવા
લાગ્યા. આ જોઈને મિતેશનું દિલ તૂટી ગયું, પણ તે કરી પણ શું શકતો હતો? તે ખાવાનું ખાધા વિના જ પથારીમાં સૂઈ ગયો. રેખા બહેને મિતેશની ચિંતા પારખીને કહ્યું કે બેટા, ચિંતા ન કર, ભગવાન આપણને ઘણું બધું આપશે, તું ખાવાનું તો ખાઈ લે. મિતેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો કે માં, આ ખોટું આશ્વાસન ન આપો. ભગવાન આપણને કંઈ નહીં આપે, આપણે બંને આમ જ જિંદગી વિતાવી દઈશું. રેખા બહેને પ્રેમથી સમજાવ્યો કે ના બેટા, એવું ન બોલ, ભગવાન કા ઘેર દેર હે અંધેર નહીં. તેઓ વાતો કરી રહ્યા હતા કે અચાનક જ દરવાજા પર કોઈએ ટકોરા માર્યો. મિતેશ ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે બે અજાણ્યા માણસો ઊભા હતા. મિતેશે આશ્ચર્યથી પૂછ્યું કે આપ કોણ છો? હું તમને નથી ઓળખતો. તેમાંથી એક માણસ હસીને બોલ્યો કે ચિંતા ન કર, ભલે તું અમને ન ઓળખતો હોય, પણ અમે તને ખૂબ જ સારી રીતે ઓળખીએ છીએ. એમ કહેતા તો તેણે મિતેશના હાથમાં એક ચાવી અને કેટલાય કાગળો પકડાવ્યા અને કહ્યું કે આ તમારા માટે એક સરપ્રાઈઝ છે. ઘરે જઈને આરામથી આ પત્ર વાંચજે. એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. મિતેશ હેરાન હતો. તે અંદર આવ્યો તો રેખા બહેને પૂછ્યું કે બેટા, દરવાજા પર કોણ હતું અને આ તારા હાથમાં શું છે? મિતેશે ચિંતિત સ્વરમાં કહ્યું કે માં, બે અજાણ્યા માણસો મને આ પેપર આપી ગયા છે અને કહી રહ્યા હતા કે મારા માટે એક મોટું સરપ્રાઈઝ છે અને પોતાને પણ નથી ખબર કે એમાં શું લખ્યું છે. હમણાં જોઉં છું. એમ કહેતા મિતેશે એક કાગળ ખોલી બોલ્યો અને વાંચવા લાગ્યો કે પત્રમાં લખ્યું હતું, મિસ્ટર મિતેશ, મેં આજે તમને સિટી હોસ્પિટલમાં જોયા. તમે ત્યાં એક પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છો, પરંતુ આજે મેં જોયું કે પગાર મળતા જ તમે એક ગરીબ સ્ત્રીની મદદ કરી હતી. પછી ડોક્ટર સામે આજીજી કરીને સ્ત્રીના બાળકની સારવાર માટે હાથ ફેલાવ્યા. આજે મેં આ બધું જોયું તો હું ખૂબ જ પ્રભાવિત થયો. મેં વિચાર્યું કે તમારા વિશે જાણકારી મેળવવી જોઈએ. જ્યારે મેં ડોક્ટરને પૂછ્યું તો ખબર પડી કે તમે એક ભણેલા ગણેલા યુવાન છો, પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, એટલે તમે મજબૂરીમાં એક પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છો. કાલે સાંજે આ સરનામે પહોંચી જજો. તમારા માટે એક ખૂબ જ મોટું સરપ્રાઈઝ છે. તમારે ત્યારે તમને ખબર પડશે કે આ ચાવીઓ કઈ વસ્તુની છે. આ પત્ર વાંચતા જ મિતેશ ઊંડા વિચારમાં ડૂબી ગયો. આખરે તેને આ રીતે બોલાવનાર કોણ હશે? તેને ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે આજકાલ ફ્રોડ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. રેખા બહેને કહ્યું કે મિતેશ, પત્રમાં એવું શું લખ્યું છે કે તું વાંચીને આટલો પરેશાન થઈ ગયો? મિતેશે તેને બધી વાત જણાવી. આ સાંભળીને રેખા બહેન પણ ગભરાઈ ગયા અને બોલ્યા કે ના ના બેટા, તારી ક્યાંય જવાની જરૂર નથી. ચૂપચાપ તારી નોકરી કરતો રહે. પછી તેમણે તેમના દીકરાના માથે હાથ ફેરવતા કહ્યું કે સારું, તો આજે તને પગાર મળી ગયો હતો, પણ તે બધી રકમ એ સ્ત્રીને આપી દીધી. મિતેશને લાગ્યું કે હવે માં તેને ખીજાશે, પણ રેખા બહેને તેનું માથું પંપાળતા કહ્યું કે મને મારા દીકરા પર ગર્વ છે. આજે તે ખરેખર મારું દિલ ખુશ કરી દીધું. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું કે હું હંમેશા વિચારતી હતી કે કદાચ મારા ઉછેરમાં કોઈ કમી રહી ગઈ હતી, જે કારણે તારા ભાઈએ આપની સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે મારા ઉછેરમાં કોઈ કમી નહોતી. આ તો રાકેશ અને તેની પત્ની કાજલની નિયત જ ખરાબ હતી. ભગવાનનો આભાર છે કે મારો એક દીકરો ગરીબોની જે મદદ કરવાનું જાણે છે. પોતાની માની વાતો સાંભળીને મિતેશ હસી પડ્યો અને સુવા માટે ચાલ્યો ગયો. બીજા સવારે તે ઉઠીને પોતાની કામે ચાલ્યો ગયો. તેનો
ઈરાદો એ સરનામે જવાનો હતો, કારણ કે તેને ડર લાગી રહ્યો હતો કે જો એ લોકોએ તેની સાથે કંઈક ખોટું કર્યું તો તેની માનું શું થશે. તે હોસ્પિટલમાં સફાઈ કરી રહ્યો હતો, પણ તેનું ધ્યાન વારંવાર એ પત્ર તરફ જઈ રહ્યું હતું. તે વિચારવા લાગ્યો કે શું ખબર, જો હું ત્યાં જાઉં તો ખરેખર કોઈ મોટી સરપ્રાઈઝ મળી જાય. આ જરૂરી તો નથી કે દરેક સાથે છેતરપિંડી થાય. એ વિચારીને તેણે હિંમત ભેગી કરી અને તે સરનામે જવા નીકળ્યો. ત્યાં જઈને જોયો તો સામે એક ખૂબ મોટી રેસ્ટોરન્ટ હતી. જેવો તે અંદર જવા લાગ્યો, એક માણસે તેને રોકીને પૂછ્યું કે તમે કોણ છો, તમારું નામ શું છે? મિતેશે જવાબ આપ્યો કે જી, મારું નામ મિતેશ છે. આ માણસે તરત જ કહ્યું કે સારું, તમે એ જ છો જે સિટી હોસ્પિટલમાં કામ કરો છો. મિતેશે માથું હલાવ્યું. માણસે હસતા હસતા કહ્યું કે સારું સર, તમારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને મિતેશ જલ્દીથી અંદર ચાલ્યો ગયો. જેવો જ તે અંદર પહોંચ્યો, તેણે જોયું કે સામે એક ખુરશી પર એક માણસ બેઠો હતો. એ માણસે કહ્યું કે લાગે છે કે તમે મને નથી ઓળખતા, એટલે હું મારો પરિચય આપી દઉં. મારું નામ મુકેશ શર્મા છે. હું આ રેસ્ટોરન્ટનો માલિક છું, પણ હવે હું આ રેસ્ટોરન્ટ તમારા નામે કરવા માંગુ છું. આ સાંભળીને મિતેશ હેરાન રહી ગયો અને બોલ્યો કે તમે મારી સાથે આવી મજાક શા માટે કરી રહ્યા છો? મુકેશ શર્માએ હસતા હસતા કહ્યું કે હું તારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યો. તું મને ખૂબ જ સારો લાગ્યો. તારી આ રીતે લોકોની મદદ કરવાની રીત મને ખૂબ જ ગમી, એટલે હું તને મારું બધું જ આપવા માંગુ છું. મિતેશ આ સાંભળીને અવાક જ થઈ ગયો અને બોલ્યો, પણ આનું કારણ શું છે? મુકેશ શર્માએ ઊંડો શ્વાસ લેતા કહ્યું કે બેટા, મારી સાથે પણ આજથી 5 વર્ષ પહેલા એ જ થયું હતું જે તારી મા સાથે થયું. હું કેન્સરનો દર્દી છું. પહેલા હું મારા 2 દીકરાઓ અને 1 દીકરી સાથે રહેતો હતો, પરંતુ મારા બંને દીકરાઓ મારી જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી અને અમે બંને બાપ દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા. એમણે હળવું સ્મિત આપતા આગળ કહ્યું, પણ બેટા, હવે હું મારી જૂની કહાની સંભળાવીને તારો સમય બગાડવા નથી માંગતો. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મારી આ રેસ્ટોરન્ટ કોઈ એવા માણસના હાથમાં જાય જે બીજાની મદદ કરતો હોય. મુકેશ શર્માએ થોડું અટકીને કહ્યું, મેં તને હોસ્પિટલમાં જોયો હતો જ્યારે તે એ સ્ત્રીની મદદ કરી હતી. તારા વિશે ડોક્ટર પાસેથી જાણ્યું તો તેણે તારી ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે તું ખૂબ નેક દિલનો માણસ છે, જે પોતે ભૂખ્યો રહીને પણ બીજાની મદદ કરવાનું જાણે છે. એટલે હું મારી બધી પ્રોપર્ટી તારા નામે કરવા માંગુ છું. મને આશા છે કે તું લોકોનું ભલું કરતો રહીશ. પછી તેમણે મિતેશ તરફ જોતા કહ્યું, બસ મારી તારી પાસે એક નાની વિનંતી છે. મારી દીકરીનો હાથ થામી લે અને તેની સાથે લગ્ન કરી લે. મારી એક જ દીકરી છે અને હું તેને તેના ભાઈઓના હવાલે છોડીને જઈ શકતો નથી. તે ખૂબ માસૂમ છે, પણ તેના ભાઈઓ અને ભાભી તેની જિંદગી નર્ક બનાવી દેશે. ખબર નહીં તેઓ તેના લગ્ન ક્યાં કરાવી દેશે. એટલે તને વિનંતી કરું છું બેટા કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. લાગવા માંડ્યું છે કે મારી જિંદગીના દિવસો પૂરા થઈ ચૂક્યા છે અને મોત મારી રાહ જોઈ રહી છે. આ બધું સાંભળીને મિતેશ અવાચક રહી ગયો. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેનું એક નાનું પુણ્ય કર્મ તેને આટલું મોટું ફળ અપાવશે. તેણે વિચાર્યું કે એટલા માટે જ આપણે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ, કારણ કે શું ખબર ભગવાન કયા રૂપમાં આપણી મદદ કરી દે. તેણે તો બસ થોડી મદદ કરી હતી અને ભગવાને તેને કરોડોની સંપત્તિનો માલિક બનાવી દીધો.
આ વિચારવાની તેની આંખો ભીની થઈ ગઈ. ત્યારે સામે બેઠેલા મુકેશ શર્માએ કહ્યું કે શું થયું બેટા, શું વિચારવા લાગ્યો? કંઈ નહીં અંકલજી, મને તમારી વાત મંજૂર છે, મિતેશે પોતાના આંસુ લૂછતા કહ્યું. અને ભગવાનનો આભાર માન્યો. તેને આજે અહેસાસ થયો કે આ વાત સાચી છે. બીજાની મદદ કરવાથી માત્ર દિલને શાંતિ નથી મળતી, પણ ભગવાન પણ ખુશ થાય છે. તે ખુશી ખુશી ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાની માને બધી વાતો જણાવી. રેખા બહેનની શાંત ખુશીનો કોઈ પાર નહોતો, કારણ કે એક સાથે બે ખુશીઓ મળી હતી. દીકરાની નોકરી પણ અને લગ્ન પણ. થોડા દિવસો પછી મુકેશજીએ મિતેશના લગ્ન પોતાની દીકરી પ્રિયા સાથે કરાવી દીધા અને પોતાનો ફ્લેટ પણ મિતેશના નામે કરી દીધો. હવે મિતેશ પોતાની માને પણ પોતાની સાથે લઈ આવ્યો અને ચારેય લોકો એક જ ઘરમાં ખુશી ખુશી રહેવા લાગ્યા. પોતાની ગતિએ ચાલતો રહ્યો. ધીમે ધીમે મિતેશ રેસ્ટોરન્ટને સંભાળવા માટે કાબેલ થઈ ચૂક્યો હતો. એક દિવસ જ્યારે તે બસની સીટ પર બેઠો હતો, ત્યારે જોઈને હેરાન રહી ગયો કે મેનેજરની લાઇનમાં તેનો ભાઈ મુકેશ પણ ઊભો હતો. રાકેશ પણ મિતેશને બસમાં બેઠેલો જોઈને ચોંકી ગયો. થોડી વાર પછી જ્યારે મિતેશ પોતાની ઓફિસ પહોંચ્યો, તો તેનો ભાઈ પણ તેની પાછળ પાછળ આવ્યો અને બોલ્યો કે મિતેશ, આ બધું કેવી રીતે થયું? મિતેશે તેને ગુચકીને કહ્યું કે હું હવે તારો બોસ છું, એટલે મને મિતેશ કહેવાની જરૂર નથી. આ સાંભળીને રાકેશનું મોઢું ઉતરી ગયું. તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે હું તારો મોટો ભાઈ છું, એટલે હવે જૂની વાતો ભૂલી જા. બંને ભાઈઓ મળીને તરક્કી કરીશું. મિતેશ ગુસ્સાથી હસવા લાગ્યો અને બોલ્યો કે આજે મને બોસની ખુરશી પર જોઈને તને તરફ નક્કી યાદ આવે છે, પણ જ્યારે તે મને અને માને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારે તને અમારો ખ્યાલ નહોતો આવ્યો. પછી તેણે રાકેશની આંખોમાં જોતા કહ્યું, પણ આ તો સમયની વાત છે. એ દિવસે તારો સમય હતો અને આજે મારો સમય છે, પણ હું તારા જેવો ક્રૂર નથી, એટલે તને ધક્કો મારીને અહીંથી નહીં કાઢું. જો નોકરી કરવી હોય તો ચૂપચાપ મારી ઓફિસની બહાર જા અને લાઈનમાં ઊભા રહીને ઇન્ટરવ્યૂ આપો. રાકેશ આ સાંભળીને ગભરાઈ ગયો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી મિતેશ વિચારવા લાગ્યો કે આ બધું ભગવાનની લીલા છે. કોઈ આપણને ઘરમાંથી કાઢી મૂકે છે, પણ સમય બદલાતા જ એ માણસ આપણા પગમાં પડવા તૈયાર થઈ જાય છે. એટલે આપણે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ અને હંમેશા ગરીબોની મદદ કરવી જોઈએ. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય, સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.